નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામમાં સરકાર દ્વારા જલ સે નલ તક યોજના અંતર્ગત ખર્ચવામાં આવેલ ₹2 કરોડ જેટલી રકમ પાણીમાં ગયાનો ઘાટ સર્જાયો। વાસ્મો દ્વારા આપવામાં આવેલી માહિતી આયોગમાં માહિતી મુજબ લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા 3 ફૂટના બદલે 1.5 ફૂટ ઊંડી લાઈન નાખવા મંજૂરી આપવામાં આવી હતી। લખતર ગામમાં છેલ્લા 15 વર્ષમાં વિકાસના નામે ઝીરો હોનો ઘાટ બનવા પામ્યો છે। સરકાર દ્વારા લખતર ગામની સુવિધા માટે આશરે 15 વર્ષ પહેલાં ₹11 કરોડ જેટલી માતબર રકમ ખર્ચી અંડરગ્રાઉન્ડ ગટર બનાવવામાં આવી હતી। આ યોજનાનું બાળમરણ થતાં ગટરના રૂપિયા ગટરમાં ગયા છે। આ યોજના અંતર્ગત સંપોમાંથી ગંદા પાણીનું પમ્પિંગ પણ કરવામાં નહોતું આવ્યું, છતાં ઓપરેટરને લાખો રૂપિયાનો પગાર ચૂકવવામાં આવ્યો છે। હાલમાં 2 સંપમાંથી એક પણ સંપમાં ડેરી સ્ટોકમાં ચડાવેલ સામગ્રીમાંથી શટર સહિતની સામગ્રી ગાયબ થઈ ગઈ છે। ત્યારે લખતર ગામની સુવિધા માટે સરકાર દ્વારા જલ સે નલ તક યોજના અંતર્ગત ₹2 કરોડના ખર્ચે નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇન વાસ્પોના જણાવ્યા મુજબ લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા 3 ફૂટના બદલે 1.5 ફૂટ કરતાં પણ ઓછી ઊંડાઈએ નાખતા નવી પાઇપલાઇન દરરોજ નવી જગ્યાએ લીકેજ થતાં પાણીના રૂપિયા પાણીમાં ગયાનો ઘાટ સર્જવા પામ્યો છે। ત્યારે આજે લખતર બસ સ્ટેન્ડથી ગ્રામ પંચાયત રોડ ઉપર જે તળાવની પાળ ઉપરથી પસાર થાય છે ત્યાં પાઇપલાઇન ફાટી ગઈ હતી। તેના કારણે વગર વરસાદે ભર ઉનાળે ખરાબ બપોરે બળબળતા તાપની અંદર વરસાદી માહોલ સર્જાયો હતો અને વાહનોને પાણીની અંદર થઈ અને પસાર થવું પડ્યું તેવો ઘાટ સર્જાયો હતો। ત્યારે આ અંગે ચેક કરતા જે પાણીની પાઇપલાઇન છે તે 1 ફૂટ જેટલી જ ઊંડી હોય અને તે ફાટી જવા પામી હતી અને તે પણ 1 ફૂટ જેટલી ફાટી જવા પામી હોય। અહીંથી જાણકારોના જણાવ્યા મુજબ, સૂત્રોના જણાવ્યા મુજબ આશરે 10 થી 15 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઉડતો હતો, પરંતુ આ પાણી બંધ કરી દેવામાં આવતા પાણીનો ફુવારો ઉડતો બંધ થઈ ગયો હતો અને રસ્તા ઉપર ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું અને જ્યારે ચોમાસું હોય તેવો માહોલ સર્જવા પામ્યો હતો। લખતરનું ભલું ક્યારે થશે।